શ્રીમતી એસ.આર. દવે કન્યા વિદ્યાલયના ઓગમેશ્વર પ્રાર્થના હોલ ખાતે સ્મૃતિ સોનીનો 32મા વર્ષનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છેલ્લા 31 વર્ષથી અવિરતપણે સૌ કંચનલાલ મોહનલાલ સોની પરિવાર દ્વારા યોજવામાં આવે છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થકી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે સૌ સિટી મહેન્દ્ર સોનીને ભગવાન સ્વર્ગમાં સ્થાન આપે. સૌ સિટી એ એક પરિવારમાં તેનો જન્મ થયો હતો કે તેના માતા પિતાને સો સલામ છે. સૌ સિટી દુનિયામાં હયાત નથી, તેમ છતાં તેને પરિવારના હૃદયમાં કાયમ રહેશે. અને શ્રીમતી એસ.આર. દવે કન્યા વિદ્યાલય વેજલપુર આચાર્ય સહિત શિક્ષિકાઓને બિરદાવવા જોઈએ કે તેઓની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી સૌ સિટી સોનીને તેઓ આજે પણ યાદ કરે છે, જેનાથી એસ.આર. દવે કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓએ અને સૌ સિટી સોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનોની આંખો ભીની થઈ જાય છે. કંચનલાલ મોહનલાલ સોની પરિવાર દ્વારા છેલ્લા 32 વર્ષથી અવિરતપણે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શાળામાં યોજવામાં આવે છે. કાર્યક્રમના પ્રારંભે આમંત્રિત અતિથિઓ દ્વારા સૌ સિટીની તસવીર પર પુષ્પહાર અર્પણ કરી ધૂપ દીપ પ્રગટાવી શ્રદ્ધા સુમન અર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તથા સંગીત સમ્રાટ ગોપાલભાઈ દ્વારા સુરમય પ્રાર્થના, ભજન અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 9, 10, 11, 12ની પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને કંચનલાલ મોહનલાલ સોની પરિવાર દ્વારા પ્રોત્સાહક પુરસ્કારો આપી અને સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરનાર 17 વિદ્યાર્થીનીઓને ગીતાબેન મહેન્દ્રભાઈ સોની તરફથી રોકડ ઇનામ તથા પરેશકુમાર સોની પરિવાર અમદાવાદ દ્વારા 12 ટિફિન બોક્સ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ શ્રદ્ધાંજલિ સભામાં વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.કે. વહુણિયા તથા સી ટીમના હેડ કોન્સ્ટેબલ મેનકાબેન અને જયપાલસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા તરફથી પી.આઈ. જી.કે. વહુણિયા તથા ગોપાલભાઈને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હર્ષાબેન પંચાલ પી.આઈ. જી.કે. વહુણિયાની અને મહેન્દ્રભાઈ સોનીને પોતાના પ્રાસંગિક વક્તવ્યો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવા બદલ કંચનલાલ મોહનલાલ સોની પરિવાર દ્વારા પી.આઈ. જી.કે. વહુણિયા તથા સી ટીમના મેનકાબેન, હેડ કોન્સ્ટેબલ ઋણ સ્વીકાર મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય હર્ષાબેન પંચાલ ઉપસ્થિત સૌ અતિથિઓ, દાતાઓ અને સ્ટાફગણોને આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.